નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે કેકારવ ગુજરાતી, તેનો પાઠ 6 કે જે નું નામ છે અખિયો કી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડ, તેના ભાગ 4 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 6 ભાગ 4. ચાલો જઈએ સપનાના દેશમાં. તો સૌપ્રથમ આપણને ગુલઝારનું એક સરસ મજાનું ગીત આપેલું છે. આમ તો ગીત હિન્દીમાં છે, તો પણ ચાલો આપણે જોઈએ કે સપના રે સપના હે કોઈ અપના, આંખિयों में भर जा आँखियों की डिबिया, भर दे रे निंदिया जादू से जादू कर जा, सपना रे सपना आँखियों में भर जा भूरे भूरे बादलों के भालू, लोरिया सुनाए लारा लू, तारों के कंचों से रात भर खेलेंगे सपनों में चंदा और तू, सपना रे सपना पीले पीले केसरी है गांव, गीली गीली चांदनी की छाँव, बगुलों के जैसे रे डूबे हुए है रे पानी में सपनों के पाँव. આ રીતે ગુલઝારનું એક સરસ મજાનું ગીત છે. આમ તો હિન્દીમાં છે, પરંતુ આપણને સમજાય એવી ભાષા છે કે સ્વપ્ન આવે અને ત્યારે આંખોમાં નીંદર ભરાય તો જ આપણને સ્વપ્ન આવે, કેમ કે જાગતા હોઈએ ત્યાં સુધી આપણે સ્વપ્ન જોઈ શકતા નથી. એટલા માટે સ્વપ્નમાં શું જુએ છે તો કે સપનામાં ભૂરા ભૂરા વાદળો જાણે કે રીંછ બનીને આવતા હોય તેવું લાગે અને આપણને હાલરડા સંભળાવતા હોય તેવું આપણને લાગે છે. તારાની લખોટી બનાવી અને તેનાથી આપણે રમીએ, આ પ્રકારનું સપનું છે તેને જોવા મળે છે. આ પ્રકારનું સપનું જોયું. ચાલો આગળ જોઈએ હવે વાતચીત. કવિતાની કઈ પંક્તિ તમને ખૂબ ગમી તે ગાઓ. તો તમને વિદ્યાર્થી મિત્રો જે પંક્તિ ગમી હોય તે ગાવાની છે. બીજું, તમને યાદ રહી ગયું હોય તેવું આખે આખું કે અર્ધું પરધું સપનું સૌને કહો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં હું નમૂના રૂપે એક સ્વપ્ન લખું છું. તમારે તમારું સ્વપ્ન છે તે લખવાનું. તને મને રહી ગયું હોય તેવું આખે આખું સપનું. એક રાત્રે મેં સ્વપ્નમાં એક સુંદર પરી જોઈ. પરી મને તેની દુનિયામાં લઈ ગઈ. ત્યાં મહેલ હતો. મહેલની પાસે સુંદર બગીચો હતો. બગીચામાં કેટલાક બાળકો રમતા હતા. હું બાળકો સાથે રમવા લાગ્યો. થોડી વાર પછી અમે નાચવા અને ગાવા લાગ્યા. ઓચિંતો એક રાક્ષસ ત્યાં આવ્યો. તે અમને બધાને ડરાવવા લાગ્યો. થોડી વાર ડર્યા પછી હિંમત કરી અમે બધાએ પરી સાથે મળીને તેને જમીન પર પછાડ્યો. એની સાથે ચમત્કાર થયો. રાક્ષસ અદૃશ્ય થઈ ગયો. હું ચીસ પાડી ઉઠ્યો અને પરીને વળગી પડ્યો. ત્યાં તો મારી મમ્મીનો અવાજ સંભળાયો, બેટા તે અચાનક મોટી ચીસ કેમ પાડી? મારી આંખો ખુલી ગઈ. જોયું તો હું મારી મમ્મીને વળગી પડ્યો હતો. પછી મેં મારી મમ્મીને મને આવેલા અદ્ભુત સ્વપ્નની વાત કરી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ સ્વપ્ન આવેલું હોય તો તમે તે પણ લખી શકો. ત્યાર પછી, આખું ગામ પીળું પીળું કેસરી ક્યારે લાગે? તો આખું ગામ પીળું પીળું કેસરી ચંદ્રની ચાંદની હોય ત્યારે લાગે. આ ગીત ગાનાર કોની સાથે વાત કરી રહ્યું છે? તો આ ગીત ગાનાર સ્વપ્ન સાથે વાત કરી રહ્યું છે. આ ગીત ક્યાં સમયનું લાગે છે? બપોર કે રાત? તમને કઈ રીતે ખબર પડી? તો આ ગીત રાતના સમયનું લાગે છે. બાળક અને ચંદ્ર આખી રાત તારાની લખોટીઓથી રમીશું એવું કહે છે, તે પરથી ખબર પડી. ત્યાર પછી, તમારા કુટુંબમાં નાના બાળકોને સુવડાવવા માટે કયું ગીત ગવાય છે? એ હાલરડું ગાઈ સંભળાવો. તો અમારા કુટુંબમાં નાના બાળકોને સુવડાવવા માટે હુલુ લુલુ હાલા રે હાલા હાલરડું ગવાય છે.
ત્યાર પછી જાદુ વડે જાદુ કરી શકાય એમ બીજું શું શું કરી શકાય? ઉદાહરણ તરીકે દીવા વડે દીવો, તારામંડળથી તારામંડળ, એવી રીતે અગરબત્તીથી અગરબત્તી, ઇસ્ત્રીથી ઇસ્ત્રી, મીણબત્તીથી મીણબત્તી અને પોતાથી પોતું કરી શકાય. હવે પુસ્તક બંધ કરી કવિતામાંથી યાદ રહી ગયેલી લીટી કે શબ્દો કહો. તો યાદ રહી ગયેલી લીટીઓ: પીલે પીલે કેસરી હે ગાવ, ગીલી ગીલી ચાંદની કી છાવ. ત્યાર પછી આ પંક્તિઓનો જે અર્થ તમને યોગ્ય લાગે તેની સામે ખરાની નિશાની કરો. પેલું, આંખિયો કી ડિબિયામાં ભર દે રે નીંદિયા, જેનો અર્થ થાય ઓ ઊંઘ મારી આંખોની દાબડીમાં ભરાઈ જા. બીજું, બાદલો કે ભાલુ, જેનો અર્થ થાય વાદળો રીંછ જેવો આકાર બનાવ્યો છે. ત્યાર પછી તારો કે કંચો સે રાત ભર ખેલેંગે, તેનો અર્થ થાય છે આખી રાત તારાની લખોટીથી રમીશું. ચોથું, પીલે પીલે કેસરી હે ગાંવ, જેનો અર્થ થાય ગામ પીળા પીળા કેસરી રંગના છે. પાંચમું, ડૂબે હુએ હે રે પાણી મેં સપનો કે પાંવ, જેનો અર્થ થાય સ્વપ્નાના પગ પાણીમાં ડૂબેલા છે. ત્યાર પછી જો આવું હોય તો કેવું? જો આંખો દાબડી હોય તો તેમાં નીંદર સિવાય બીજું શું શું ભર્યું હોય? તો જો આંખો દાબડી હોય તો તેમાં નીંદર સિવાય બીજું પ્રેમ, નફરત, સ્વપ્ન, આશા, દયા વગેરે ભર્યું હોય. બીજું, જો વાદળો રીંછ હોય તો તે આકાશમાં શું કરે? તો જો વાદળો રીંછ હોય તો તે આકાશમાં મધ શોધે. ત્રીજું, જો વાદળ તમારે ખાટલે હલરડું ગાવા બેસે તો શું ગાય? તો જો વાદળ મારે ખાટલે હલરડું ગાવા બેસે તો ખમ્મા વરસાદને જવું વારણે રે લોલ, એવું ગાય. ચોથું, જો ગામ પીળું પીળું અને કેસરી હોય તો ક્યાં ક્યાં ફૂલો ખીલ્યા હશે? તો જો ગામ પીળું પીળું અને કેસરી હોય તો સૂર્યમુખી, ચંપો, ગલગોટો, ગુલમહોર, ગરમાળો, કેસુડો અને નરગીસ જેવા ફૂલો ખીલ્યા હોય. પાંચમું, જો ચાંદની ભીની ભીની હોત તો તે શાના કારણે? તો જો ચાંદની ભીની ભીની હોય તો તે ઝાકળના ટીપાના કારણે. છઠ્ઠું, સપનામાં તમારી ઊંઘ ઉડી જઈને તારાથી ભરેલું આકાશ દેખાય તો તમને કેવા કેવા વિચાર આવે? તમને શું રમવાનું મન થાય? તો સપનામાં મારી ઊંઘ ઉડી જાય ને તારાથી ભરેલું આકાશ દેખાય તો મને તારા સાથે વાતો કરવાના, તારાની વાતો સાંભળવાના, તારા સાથે ગીતો ગાવાના વિચાર આવે. મને આખી રાત તારાની લખોટીથી રમવાનું મન થાય. ચાલો, આ કવિતામાં આવતી હોય તેવી સપનાની કોઈ વાતનું ચિત્ર દોરી એમાં મનગમતા રંગો પૂરો. જેમ કે રીંછ જેવા ભૂરા વાદળો, તારાથી રમતા ચાંદો અને બાળક, પીળું પીળું કેસરી ગામ, ચાંદનીના પાણીમાં ઉભેલો બગલો. તો આ પ્રકારનું ચિત્ર છે તે આપણે આવું દોરી શકીએ, જે નમૂનારૂપ છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી કલ્પનાના આધારે પણ ચિત્ર બનાવી શકો. ચાલો, વાક્ય સાચા જેવું લાગે તો હકીકત અને સપના જેવું લાગે તો સપનું લખો. ત્યારબાદ એક હકીકતવાળું અને એક સપનાવાળું વાક્ય બનાવો. પેલું, રાજુ હેલિકોપ્ટરમાં મુંબઈ ગયો, તો હકીકત છે. બીજું, એક સપનું વિવેકની આંખોની પેટી ખોલી અંદર પેસી ગયું, તો તે સપનું છે. બીજું, રમેશે બારણે ટકોરા માર્યા, તો તે હકીકત છે. ચોથું, નેહાએ એક પક્ષીને ઉડતું જોઈ તેના જેવી પાંખો બનાવવાનું નક્કી કર્યું, તો તે સપનું છે. ત્યાર પછી નિશાળના મેદાનમાં રસગુલ્લાનો વરસાદ થયો, તો તે સ્વપ્ન છે. છઠ્ઠું, જેવી મેં ગિલ્લી ઉડાડી કે તે ચકલી બની ગઈ, તો તે પણ સપનું છે. સાતમું, મોડું થયું તો હું ઉડતી શેતરંજી પર બેસી ઝટ પહોંચી ગયો, તો તે પણ સપનું છે. આઠમું, દોડ સ્પર્ધામાં મારો પહેલો નંબર આવ્યો, તો તે હકીકત છે. આજે અમે ક્રિકેટની મેચ જીતી ગયા, તો તે હકીકત છે. અને ચોમાસામાં ગામમાં રમકડાનો વરસાદ થયો, તો તે સપનું છે. ત્યાર પછી આ ફકરો જોડીમાં વાંચ્યા પછી એકબીજાના સપના વિશે વાતચીત કરો. તમારા મિત્રે કહેલું સપનું વર્ગમાં સંભળાવો. તમે ઇલિયાસ હોવનું નામ સાંભળ્યું છે? આ નામ તમને અપરિચિત લાગે છે. ભલે, કશો વાંધો નહીં. તમે તમારા શર્ટ, ફ્રોક, ટી શર્ટ કે કોઈ પણ વસ્ત્રને અડીને કહો, થેન્ક યુ ઇલિયાસ હોવ સાહેબ. કેમ? કારણ કે આ એ વ્યક્તિ છે જેણે સીવવાનો સંચો શોધ્યો, એ મશીન કે જે તમારા પરિધાનોને લાંબા સમય સુધી ટકાવી રાખે છે. તમને ખબર છે કે આ એક સ્વપ્ન દ્વારા શક્ય બન્યું?
જ્યારે તે આ મશીન શોધવાની મથામણ કરતો હતો ત્યારે એક મુશ્કેલીમાં આવી પડ્યો. તેને એક ખાસ પ્રકારની સોયની જરૂર હતી જે તેના મશીનની શોધને સંપૂર્ણ બનાવે. પણ તે એટલો નિરાશ થઈ ગયો કે તેને થયું કે મારાથી મશીન નહીં શોધી શકાય. રાત્રે તેને ભયંકર સપનું આવ્યું અને સપનામાં કેટલાક રાક્ષસો તેને મોટા તપેલામાં ઉકાળી રહ્યા હતા અને ભાલા વડે મારી રહ્યા હતા. એલિયાસે જોયું કે તે ભાલાની અણી પર કાણું હતું. તે ગભરાયો ખરો, પણ બીજી જ ક્ષણે એ પથારીમાંથી કૂદ્યો. સપનાએ તેના પ્રશ્નનો જવાબ આપી દીધો હતો અને જણાયું કે તેના મશીનની સોયની અણી પર કાણું પાડવાનું જરૂર હતી. બીજા દિવસે તેણે એવી સોય બનાવી. આ રીતે આપણને સીવવાનો સંચો મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો, ઇલિયાસ હોવ દ્વારા સીવવાના સંચાની શોધ કઈ રીતે થઈ, તેને સ્વપ્ન આવ્યું અને તેમાંથી તેણે કેવી રીતે આ બનાવ્યું તે આપણને સારી રીતે સમજાવવામાં આવ્યું છે. ફકરા દ્વારા આપણે તે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, ખરેખર આ સંચાની શોધ જો ન થઈ હોત તો આપણને આ બધું ન મળ્યું હોત. આપણે જે નવા નવા કપડાઓ પહેરીએ છીએ તે ન મળ્યા હોત. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 6 નો ભાગ 4 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું આપને અમારી એપ્લિકેશન પણ ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.